તો આ સાથે આગળ વધીએ તો ભારતમાં પહેલીવાર અમદાવાદ અને ગુજરાતના જ્વેલર્સે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે। જો સોનાની શુદ્ધતા અથવા તેના દાગીના ખરીદ્યા પછી શંકા હોય તો ગ્રાહક ત્યાં તેની તપાસ કરી શકે છે અને ફરિયાદ પણ શોરૂમ ઉપરથી કરી શકે છે। આ ઝુંબેશ કેવી છે તે જાણવા માટે સંવાદદાતા કેતન જોશીનો આવો આ અહેવાલ જોઈએ। ગુજરાતના અલગ અલગ શહેરોમાં જ્વેલર્સ પોતે જ તેમની દુકાનો અથવા મોટા શોરૂમમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના મોટા સ્ટીકરો અને ડિજિટલ ડિસ્પ્લે લગાવી રહ્યા છે। આમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે કે તમે તમારા દાગીના ખરીદ્યા પછી શુદ્ધતા કેવી રીતે ચકાસી શકો છો। જો તમને ક્યાંય પણ કોઈ શંકા દેખાય છે તો તમે જ્વેલરી શોપમાંથી જ સીધા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સને ફરિયાદ કરી શકો છો। ફરિયાદ સરળ રીતે એપ દ્વારા થઈ શકે છે। દરેક દાગીના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન એટલે કે HUID નંબર પણ ફરજિયાત બની ગયો છે। આ નંબર ઉપરથી પણ શુદ્ધતા ચકાસી શકાય છે અને પછી પણ જો કોઈ સમસ્યા હોય તો તમે ત્યાંથી જ જ્વેલર સામે ફરિયાદ કરી શકો છો। આ અભિયાન અંગે જ્વેલર કહી રહ્યા છે કે ડિસ્પ્લે અને સ્ટીકરો લગાવવાથી ગ્રાહકોનો અમારા પ્રત્યેનો વિશ્વાસ વધી જશે। જી એબી જ્વેલ્સનો અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો હંમેશા ઉદ્દેશ્ય શુદ્ધતા અને શુદ્ધતા સાથે જોડાઈ રહેવાનો રહ્યો છે। ખાસ કરીને એબી જ્વેલ્સનો અને BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે 1999થી વોલેન્ટરીલી આ સ્કીમ રજૂ થઈ હતી હોલમાર્કની। ત્યારથી અમે અને અસંખ્ય જ્વેલર મિત્રો સૌ કોઈ આની અંદર આ અભિયાનમાં જોડાયા, કારણ કે શુદ્ધતા આપવી જોઈએ અને ગ્રાહકોને મળવી જોઈએ, એ આપણી નેમ છે। ભારતીય માનક બ્યુરોએ સોના અને ચાંદીના દાગીનાની શુદ્ધતા ચકાસવા માટે એક સરળ એપ બનાવી છે। આ એપ ફક્ત QR કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરી શકાય છે। હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દરેક રાજ્યના ઝવેરીઓને ગુજરાત જેવી ઝુંબેશ શરૂ કરવા માટે પ્રેરિત કરવાનો વિચાર કરી રહ્યું છે। बहुत अत्यंत हर्ष का विषय है कि जो अहमदाबाद के जो प्रोमिनेंट जो ज्वेलर्स एसोसिएशंस थी, उन्होंने आगे बढ़ के BIS के साथ मिलके उपभोक्ताओं की जागरूकता और उपभोक्ताओं के सशक्तिकरण के प्रति एक जो नया जो नवाचार, एक नया इनिशिएटिव शुरू किया, जिसके तहत वो सभी ज्वेलर्स स्वयं से जो उनके यहाँ जो उपभोक्ता पहुँच रहे हैं सोने की खरीद करने के लिए, उनको जागरूक कर रहे हैं कि किस प्रकार वो सोने की शुद्धता को HUID के माध्यम से हमारा BIS केयर ऐप यूज़ करके वो वेरीफाई कर सकते हैं। अगर उसमें कुछ कहीं पे कुछ कमी पेशी पाई जाती है या कहीं शिकायत करने का उन्हें ऐसा लगता है तो वहीं BIS केयर ऐप पे ही जाके वहाँ पे कंप्लेंट भी दर्ज करा सकते हैं। तो इस तरह का मेरे ख्याल से पहली बार ऐसा इनिशिएटिव जो ज्वेलर्स स्वयं आगे बढ़ के हमारा एक बहुत बड़ा एक स्टेक होल्डर सेगमेंट है, जो हितधारक हैं ज्वेलर्स, वो BIS के साथ जुड़ के इस तरह के उपभोक्ताओं के सशक्तिकरण की दिशा में जो काम कर रहे हैं, तो BIS भारतीय मानक ब्यूरो अहमदाबाद उन सबका बहुत बहुत स्वागत करता है। લાખો રૂપિયાનો દાગીના ખરીદ્યા પછી ભાગ્યે જ કોઈ તેની શુદ્ધતા તપાસે છે, પરંતુ જો આવા ડિસ્પ્લે, હોર્ડિંગ્સ અને સ્ટીકરો ગ્રાહકની સામે હોય તો લોકોની ખરીદીને લઈને જાગૃતિ વધી જશે। સોનું તો શુદ્ધ જ હોય છે, પરંતુ એનું પ્રમાણપત્ર જ્યારે જ્વેલર્સ તેની દુકાન કે શોરૂમમાં ખુદ ગ્રાહકોને જ્યારે આપતો થઈ જશે ત્યારે એકબીજા પ્રત્યે વિશ્વાસ છે એ અનેક ગણો વધી જશે। કેતન જોશી, અમદાવાદ।